હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું અને તમે જોઈ શકો છો આજે અમારે જવાનું છે મેરેજમાં. હું મારી સિસ્ટરને મેકઅપ કરું છું ગાઈઝ, તમે જોઈ શકો છો. અને હું ફાઇનલી પછી તમને એનું ફાઇનલી ફેસ બતાવી દઈશ ગાઈઝ કે હું કેવો મેકઅપ કરું છું. અને ફાઇનલી અમે બધો મેકઅપ ઓપન કરી દીધું છે અને તમે જોઈ શકો છો મારી સિસ્ટરનું ફાઇનલ લુક કે હું મેકઅપ કેવો કરું છું ગાઈઝ, તમે જોઈ શકો છો. અને ફાઇનલી હું પણ તૈયાર થઈ ગઈ છું અને પછી બેબીને બહુ મસ્ત તૈયાર થઈ ગયું છે ગાઈઝ, તમે જોઈ શકો છો. અને મારી મમ્મી છે અને આ મારી બેન ખુશાલી એન્ડ મારા હસબન્ડ રવિ, તમે જોઈ શકો છો. રવિ પણ આવી ગયા હતા ગાઈસ અને હું પણ બહુ મસ્ત તૈયાર થઈ ગઈ છું, તમે જોઈ શકો છો. અને ફાઇનલી અમે રસ્તામાં છીએ, આજે અમારે જવાનું છે મેરેજમાં. એનું ગામનું નામ છે બાલીસણા. તો અમે ફાઇનલી રસ્તામાં જતા ગાઈસ, તો તમે મારા બ્લોગમાં તમે જોડાતા રહેજો. ફાઇનલી અમે બાલીસણા ગામમાં પણ એન્ટર થઈ ગયા ગાઈસ, તમે જોઈ શકો છો. આ છે બાલીસણા ગામનું માર્કેટ, જે હું તમને મારા બ્લોગમાં કન્ટિન્યુ બતાવીશ ગાઈસ. તો તમે જોઈ શકો છો. પછી બેબી પણ બહુ કંટાળી ગયો છે અને હું ગાઈસ બહુ પણ કંટાળી ગઈ છું, કેમ કે મને ચડી તું માથું. અને રવિ ડ્રાઇવિંગ કરે છે અને અમે બધા શાંતિથી બેઠા છે. પછી બેબી તો કંટાળી ગયો છે, કેમ કે એને ફરવું ગમે છે. અને ફાઇનલી ગાઈસ અમે ત્યાં આવી ગયા, તમે જોઈ શકો છો. મારી સિસ્ટર અને મારા મમ્મી પાછળ આવે છે અને હું જાઉં છું. અને રવિ પણ આવી ગયા, તમે જોઈ શકો. અહીંયા જગ્યાએ મેરેજ રાખેલા છે. તો ફાઇનલી અમે જમવા પણ બેસી ગયા, કારણ કે અમારે બહુ લેટ થઈ ગયું હતું. તો તમે જોઈ શકો છો. આ છે મારા મોટી મમ્મી, મારી મમ્મી, મારા ફુવા, આ છે મારા ફઈ અને આ છે મારી સિસ્ટર અને આ છે બીજી પણ મારી સિસ્ટર. ફાઇનલી અમે જમી પણ લીધું ગાઈસ, તો તમે જોઈ શકો છો. જમીને અમે બધા શાંતિથી ત્યાં ઊભા હતા. આ છે મારા નીતા ફઈ, આ છે મારા સોનલ ફઈ, આ મારી સિસ્ટર છે, આ રવિ અને ખુશાલીને અમે બધા શાંતિથી, તમે જોઈ શકો છો. અમે બધા ત્યાં ઊભા હતા ગાઈસ, તો તમે જોઈ શકો છો. મારી સિસ્ટર એન્ડ મારા ફઈ છે. અને ફાઇનલી અમે ઘરમાં પણ ત્યાં આવી ગયા હતા, કેમ કે આ બહુ તડકો હતો અને પછી બેબી રહેતો નહીં. તો ફાઇનલી બધા ત્યાં આરામ કરવા આવી ગયા છે ગાઈસ. તો આ બધા કેવા આરામ કરે છે. અને રવિ અને બંસી એન્ડ ગબડો મારી સિસ્ટર અને ફાઇનલી ગાઈસ હું. તો અમે થોડી વાર બધા ત્યાં બેસ્યા અને પછી અમે ચાલતા ચાલતા બહાર આવી ગયા રેડી થઈને. રવિને પછી બેબી રેડી થઈ ગયા છે ગાઈસ, તમે જોઈ શકો છો. મારા સિસ્ટરને બધાને રેડી થવાનું છે, તો એ બધા રેડી થાય છે ગાઈસ. અને અમે ફાઇનલી હવે અમે જઈશું હલ્દી રસમ ફંક્શન બાકી હતું, તો અમે એના માટે અમે આવ્યા હતા ગાઈસ, તો તમે જોઈ શકો છો. તો અમે ત્યાં પછી બેબી ડાન્સ કરે છે, તો તમને પછી બેબીનો ડાન્સ પણ હું બતાવીશ. અને પછી બેબી મારો કેવો લાગે છે ગાઈસ, તમે કોમેન્ટ જરૂરથી મને કરજો. પછી બેબીને નાના બેબી બહુ જ ગમે છે. અને ફાઇનલી આ ત્રણ છોકરીઓ બહુ મસ્ત ડાન્સ કર્યો હતો ગાઈસ, તો જે તમને બતાવું છું બ્લોગમાં, તે તમે મારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાતા રહેજો. ફાઇનલી પછી બેબી કેવું લાગે છે ગાઈસ, તમે જોઈ શકો છો. એનો લુક તમને બતાવું છું. અને પછી બેબીને ડીજે વાગી ત્યારે એને નાચવું બહુ જ પસંદ છે, તમે જોઈ શકો છો. પછી બેબી મારો બેબી કેટલો ક્યુટ છે. એન્ડ ફાઇનલી મારા ફઈ, પછી બેબી એન્ડ મારી મમ્મી, એ ત્રણ જણા જાય છે. એમને હલ્દી રસમ જે ફંક્શન છે એ અટેન્ડ એમને કર્યું છે અને અમે બધા શાંતિથી બેઠા હતા ગાઈસ, તો તમે જોઈ શકો છો. ફાઇનલી મારી સિસ્ટર અને મારા ફઈની છોકરી એ બંને જાય છે નાસ્તા, તમે જોઈ શકો છો. એ હલ્દી રસમમાં જે હોય છે અત્યારે ટ્રેન્ડિંગમાં હોય છે, તો તે બંને જાય છે ગાઈસ, તો તમે જોઈ શકો છો. એ બંનેને પ્રોફેશનલી પછી બેબીને ઘોડા ડાન્સ કરો બહુ જ ગમે છે ગાઈસ, તો તમે જોઈ શકો છો. પછી બેબીને એક સ્ટેપ આવડી ગયો છે, તે પછી બેબી આખો દિવસ એ સ્ટેપ કર્યા કરે છે. ફાઇનલી પછી મારા મોટી મમ્મી એને લઈ લીધો હતો, કેમ કે બહુ નખરા કરતો હતો અને પાછો બી એ માને તો નહીં. અને ફાઇનલી તે રમતા રમતા પડી પણ ગયો ગાઈસ, તમે જોઈ શકો છો. પછી બેબી કેટલી મસ્તી પણ કરે છે ગાઈસ. ફાઇનલી હલ્દી રસમ પણ પતી ગઈ, પછી અમે જમવા માટે નીકળી ગયા હતા ગાઈસ, તો તમે જોઈ શકો છો. પછી બેબી ચાર્વિક અને અમે બધા આવી ગયા હતા જમવા માટે, તમે જોઈ શકો છો. રવિ, મારા મોટા પપ્પાનો છોકરો, મારા ફઈના છોકરા, મારો ફઈ, મારા મમ્મી, મોટી મમ્મીને અમે બધા જમવા માટે આવી ગયા ગાઈસ, તો તમે જોઈ શકો છો. ફાઇનલી અમે જમીને અને પછી તો રેડી પણ થઈ ગઈ હતી રાસ કરવા માટે, તમે જોઈ શકો છો. હું મસ્ત રેડી થઈ ગઈ છું અને રવિ પણ રેડી થઈ ગયા છે. અને હું કેવું લાગી છું ગાઈસ, કોમેન્ટ મને જરૂરથી કરજો. ફાઇનલી અમે ગરબા ગાવા પણ આવી ગયા હતા ગાઈસ, તમે જોઈ શકો છો.
મારી પહેલી છે મારા ફઈની છોકરી છે, પછી મારી સિસ્ટર અને હું અને મારા મોટા પપ્પાની છોકરી પરી છે ગાઈસ. તો તમે જોઈ શકો છો. અને આ જે બ્લેક ચોલીવાળા આવ્યા છે એ મારા સોનલ ફઈ છે ગાઈસ. અમે બધા ફઈ ભત્રીજી બધા જોડે હોય તો અમને બહુ જ મજા પડી જાય છે ગાઈસ, કેમ કે અમે બધા એકદમ ફ્રેન્ડલી રહીએ છીએ ગાઈસ. તો તમે જોઈ શકો છો. અને એ દિવસે બહુ લાસ્ટ નાઇટ બહુ મસ્ત જ મજા પડી ગઈ હતી અને અમને ખૂબ જ એન્જોય કર્યો ગાઈસ. તો તમે જોઈ શકો છો. અને અમે ગરબા કેવા રમે છે અમને કોમેન્ટ જરૂરથી કરજો ગાઈસ. એન્ડ કોને કોને ગરબા રમવા ગમે છે એ પણ કોમેન્ટ મને જરૂરથી કરજો ગાઈસ. તો તમે જોઈ શકો છો અમે બધા ગરબા બહુ મસ્ત રમતા હતા ને ક્યાંયથી મારો ફઈનો છોકરો આવી અને વચમાં મસ્તી કરવા માંડી પડ્યો, તો અમને થોડો ભંગ પણ પડે તો ગાઈસ. પણ અમને બધાને એકબીજા સાથે બહુ જ મજા પડે છે અને અમે એકદમ ક્લોઝ છીએ બધા. નાનપણથી અમે બધા જોડે જોડે જ રહીએ છીએ ગાઈસ. સેપટના લઈને મારું વોઇસ પણ થોડું ખરાબ થઈ ગયું તો ગાઈસ. તો તમે જોઈ શકો છો. અને ચલો ગાઈસ આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ.